ભાવનગર શહેરના આનંદનગરમાં આવેલા જૂના 3 માળિયાના બિલ્ડિંગ જર્જરિત હોવાને પગલે મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી। મહાનગરપાલિકાએ નોટિસ પાઠવીને બાદમાં નળ અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવતા સ્થાનિકો કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આનંદનગર 3 માળિયામાં રહેતા આશરે 300 થી 500 લોકોનું ટોળું મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યું હતું। સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે 25 થી 40 જેટલા ફ્લેટો જૂના 3 માળિયાના આવેલા છે, જેમાં અંદાજે 1200 લોકો વસવાટ કરે છે। એક દિવસમાં નળ અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યા ત્યારે તાત્કાલિક ધોરણે આ લોકો ક્યાં પોતાનું આયોજન કરે તે માટે 1 મહિનાનો સમય આપવામાં આવે તેવી માંગ કરી હતી। જ્યારે રજૂઆતના પગલે કમિશનરે 10 દિવસનો સમય આપ્યો હોવાનું ઉદય બોરીસાગરે જણાવ્યું હતું। તમારા માટે રહેવા માટે સલામત નથી એવું અમારું માનવું છે। અને તમને સંભળાવું શાંતિથી બરાબર છે। અને કોઈ પણ ઘટના બનશે તો સરકાર કોને પૂછશે? હાઈકોર્ટ કોને પૂછશે? ત્યારે હાઈકોર્ટ પણ ઘણા પગલાં ભરવાનું કહે છે ત્યારે। તો આના માટે આજે છે તમને બહુ સારી રીતે અમે આગળ નથી છે। તમારી તકલીફ હશે, હું ના નથી પાડતો, પરંતુ તમારે એ રસ્તો કાઢીને પછી તમારે બહાર આવવું પડશે। તમે ક્યાં સુધી તમારું જીવનને લોકો મૂકીને રહેશો? કાલે ઉઠીને કઈ ઘટના બનશે તો સૌથી પહેલાં અસર કોણ થશે? મારું નામ ઉદય બોરીસાગર છે। અત્યારે હું અહીંયા આનંદનગર ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડ આનંદનગર વિસ્તારમાંથી આવું છું અને અત્યારે તમે જોઈ રહ્યા છો તે લોકો આનંદનગર જૂના 3 માળિયાના રહેવાસીઓ છે। ત્યાં કમસે કમ 25 થી 40 ફ્લેટો છે। એક ફ્લેટમાં 24 મકાન છે। કમસે કમ 1000 થી 1200 લોકો ત્યાં રહેવાસી ત્યાં રહે છે। કાલે કોર્પોરેશનવાળા નોટિસ આપી ગયા છે અને આજે એ લોકો નળ ગટરને લાઈન કાપવા આવ્યા હતા। એટલે મારે ખાલી કમિશનર સાહેબારે અમારે રજૂઆત થઈ હતી કે સાહેબ, તો સાહેબે કીધું કે ભાઈ તમે 5 વાગે અમને મળવા આવો। તો આટલા સાહેબને કહેવાનું એ જ છે કે ત્યાં કમસે કમ 1000 થી 1200 માણસો રહે છે। હવે તાત્કાલિક ધોરણે તમે ખાલી કરાવો તો બધા મધ્યમ વર્ગના મજૂર માણસો રહે છે। અત્યારે ઘરના કમાવાવાળા એક છે અને ખાવાવાળા 10 જણ 5-5 10-10 જણા છે। તો આટલી મોટી સંખ્યા અને આટલા મોટા મકાનમાં અત્યારે ક્યાં રહેવા જાય? એટલે અત્યારે અમે લોકો કમસે કમ 350-500 જણા જેટલા કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ, આમાં અમને કમસે કમ તમે લોકો 1 મહિના 2 મહિનાનો ટાઈમ આપો। મકાન છે એ જર્જરિત થઈ ગયેલા છે, એની બદલે હાઉસિંગ બોર્ડે અમને નોટિસ ફટકારેલી 3 વર્ષ પહેલાં કે તમે ખાલી કરી દો જર્જરિત મકાન, કે કાલ સવારે નુકસાન થશે તો અમે એના જવાબદાર નહીં રહીએ। પણ હાઉસિંગ બોર્ડને મારી એટલી જ અપીલ છે કે અમને થોડોક ટાઈમ આપો। હજી કાલે તમે અમને હુકમ કર્યો કે ગટર લાઈનને લાઇટ કાપી જશું અને આજે તમે કાપવા આવ્યા, તો અહીંયા બધા સાવ મધ્યમ વર્ગના લોકો રહે છે જે અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ભાડું ભરી શકે એમ નથી અને 8-10 હજાર ભાડું પરિસ્થિતિને અનુકૂળ લાગીને અત્યારે બધાએ વધારી દીધું છે। તો અમારું કહેવાનું એટલું જ છે કે અમને 2-3 મહિનાનો ટાઈમ આપો, જેથી અમે અમારી રીતે અમારી અનુકૂળ પ્રમાણે અમે મકાન શોધી શકીએ। દીનાબેન મહેતા વિજયભાઈ છે। અમે અહીંયા 15-17 વર્ષથી રહીએ છીએ, બરાબર। અમારે એક બ્લોકમાં 2 મકાન છે। ઓકે, હવે અત્યારે મ્યુનિસિપાલિટી તરફથી નોટિસ આવી, પહેલાં નોટિસ આવી અને કાલે હુકમ આવ્યો અને આજે એ લોકો કાપવા આવી ગયા। હવે અહીંયા 1 થી 30 નંબરના બ્લોક છે, એક બ્લોકમાં 24, એટલે મિનિમમ 700 થી 800 માણસ અહીંયા રહે છે।
એક જ દિવસમાં ક્યાં 700 પરિવાર માણસોની 700 પરિવાર બરાબર. અને એ લોકો ક્યાં આગળ જાય? ભાડે મકાન ગોતવા જાય. બધાએ અત્યારે અમારી મજબૂરીનો લાભ લઈ અને બધાએ ભાડા વધારી દીધા છે. અને અહીંયા એવા લોકો રહે છે કે જે મહિને 10,000 માણ કમાતા હોય. હવે એ 10,000માં ભાડું ભરે કે પોતાનું ઘરને? આ મોંઘવારી અત્યારે એટલી છે.